નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાવાદ શહેર સેવાદળ રોડ પાસે આવેલ સુલતાન સોસાયટીમાં રહીશો સ્થાનિકો થઈ ગયા છે હેરાન પરેશાન। સ્થાનિકોના જણાવ્યા મુજબ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સોસાયટીમાં છેલ્લા 8-10 વર્ષથી ગટરોની સમસ્યાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। તો વળી અહીંયા ઘડી બિલ્ડરો દ્વારા વર્ષો પહેલાં જે પ્લોટિંગ પાડવામાં આવ્યું હતું એવું દ્વારા પણ કોઈ પૂરતી વ્યવસ્થા ન કરવાને લઈને તેમજ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી ન કરવાને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ અહીં ઘડી ગટરના ગંદા પાણી તેમજ તેના ગંદા પાણીના ઉભરાતા રેલાઓ તેમજ અહીં ઘડી તળાવ સમા આ ગંદા પાણી ભરાતા મચ્છરો જેવા જીવજંતુનો ઉપદ્રવ થાય છે। તો વળી સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં ઘડી પમ્પિંગ સ્ટેશન હોવા છતાં 3 મોટરો હોવા છતાં માત્ર એક જ મોટર કાર્યરત હોય અને તેની પણ કોઈ સાર સંભાળ કે કોઈ જવાબદાર વ્યક્તિ દેખરેખ ન કરવાને લઈને પાણીની પણ સમસ્યા સર્જાય છે। તો વળી લાઇટોનો અભાવ, ગંદકી જેવી અનેક સમસ્યાઓને લઈને સ્થાનિકો છેલ્લા 8-10 વર્ષથી થઈ રહ્યા છે હેરાન પરેશાન, જેને લઈને સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં સમસ્યાનું કોઈ નિવારણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની, તો સાથે સાથે હલ્લાબોલ કરવાની અને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા 8-10 વર્ષથી હેરાન સ્થાનિકોનું સત્વરે સમસ્યાઓનું ગટરોની ઉભરાતી ગટરોના ગંદા પાણી, રેલા, ગંદકી જેવી સમસ્યાઓનું કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ વોરા અશરફભાઈ છે। કયો વિસ્તાર છે? આ સેવાદળ સુલતાન સોસાયટી। સુલતાન સોસાયટી મહેમદાવાદ શહેરની અંદર આવેલ સેવાદળ રોડ પાસે સુલતાન સોસાયટી છે। શું સમસ્યા થઈ છે? સમસ્યા એટલે 8 વર્ષથી છે ગટરનું પાણી બંધ થતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં બી ધ્યાન કંઈ આપતા નથી। આપણે 2-3 દિવસ પહેલાં બી રજૂઆત કરી પણ કોઈ આવ્યું નથી। નાની ગાડી પમ્પિંગ સ્ટેશનમાં 3 મોટરો ચાલુ છે, એની જગ્યા પર એક જ મોટર ચાલુ છે, બીજી બંધ છે અને વારંવાર પાણી ચાલુ રહે છે। અહીં ગાડી રોગચાળાની સમસ્યા છે, બાળકો સ્કૂલ જતા નથી અને કેમ કે મોકલતા નથી, પાણી એટલું ભરાઈ જાય છે, જવાના રસ્તા બી પ્રોબ્લેમ થઈ જાય છે। આવું બધું છે ત્યાં। એટલે તમારા જણાવ્યા મુજબ આ સુલતાન સોસાયટીની અંદર લગભગ 30 થી 40 જેટલા પ્લોટો અને મકાનો આવેલા છે। કેટલી વસ્તી છે આમાં? વસ્તી લગભગ 150 ની ઉપર હશે। 150 ની ઉપર વસ્તી આવેલી છે। કેટલા વર્ષોથી આ સમસ્યા છે ગટરની? 8 વર્ષથી સમસ્યા છે। તો છેલ્લા 8 વર્ષથી તમારા જણાવ્યા મુજબ અને આ દેખાય છે પરિસ્થિતિ કે ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણી જેના રેલા રેલાતા રહે છે, એના લીધે પારાવાર ગંદકી થાય છે, મચ્છર જેવા જીવજંતુનો ઉપદ્રવ થાય છે, એના લીધે રોગચાળો થવાની શક્યતા છે। આ નાના બાળકો છે, આ વૃદ્ધ છે, બરાબર, એટલે સૌ કોઈ બીમાર પડી જાય છે વારંવાર દવાખાનામાં જઈએ છીએ, બધું કરીએ છીએ, ત્યાં રજૂઆત બી કરીએ છીએ પણ ત્યાં કોઈ આવતું નહીં। વોટ લેવા આવે પછી કોઈ આવતું જ નથી। વોટ લેવા હોય ત્યારે આવે ને પછી આઈને જતા રહે મોં બતાવીને, અમને વોટ આપો, અમે આ કરીશું પછી કોઈ દેખાતું જ નથી। કોણ મેમ્બર હશે તમારા અહીંના? આ વોર્ડ નંબર કયો કે? વોર્ડ નંબર 1 છે। કયા મેમ્બર છે? મેમ્બર નામ તો કોઈ જે તમારા ખ્યાલમાં આવે? ચીમનભાઈ ભોઈ, એનો ભત્રીજો કે એવું કઈ છે ને બીજા કે આશુતોષના કઈ છે। એટલે તમે મેમ્બરોને પણ રજૂઆત કરી છે? તમારા જણાવ્યા મુજબ મહેમદાવાદ નગરપાલિકામાં તમે આરપીડીએથી પણ લેખિતમાં પણ રજૂઆત કરી છે, મૌખિક પણ તમે રજૂઆત કરો છો, છતાં પણ આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવતું નથી। તમારા જણાવ્યા મુજબ અહીંયા ઉભરાતા ગટરની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે। તમારા જણાવ્યા મુજબ જે અહીંયા આગળ પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે એની અંદર મોટરો જે 3 હોવી જોઈએ એની અંદર એક જ ચાલુ હોય છે, એનું પણ ધ્યાન રાખનાર કોઈ જવાબદાર વ્યક્તિ નથી હોતું। તો તમે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છો, હજુ પણ નિવારણ નહીં આવે તો શું કરશો? અમે આગળ રજૂઆત કરીશું, નગરપાલિકામાં બધાને ત્યાં મળીને ત્યાં આગળ રજૂઆત કરીશું, નહીં થાય તો પછી આગળ બોલીશું જઈને બધા ભેગા થઈને અમે। એટલે તમારા જણાવ્યા મુજબ તમે લેખિતમાં નગરપાલિકાની ઉચ્ચ કક્ષાએ અધિકારીશ્રીઓને રજૂઆત કરશો, નહીં મેળ પડે તો તમે હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છો? એ કરીશું। બહુ જ હેરાન થઈ ગયા છે। અંતમાં તંત્ર જોડે શું માંગણી છે તમારી? અમારા બસ ગટર લાઈનની જ માંગણી છે। આ ગટરનું જે પાણી નીકળે છે ને એની સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા નહીં। પાણી એ સમસ્યાનું કાયમી નિવારણ અને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ। અમે 8 વર્ષથી હેરાન થઈ ગયા છે। કેટલું બધું સહન કરીએ, એટલું તો સહન કર્યું, હવે વધારે સહન નહીં થતું હવે।